કે હું સરકારનો વિરોધ નથી કરતો, પણ સરકારમાં બેઠેલા હું તમને ખાસ આ મેસેજ બેન આપું છું મારા સમાજને અને સરકારમાં, કે સરકારનો અમારો વિરોધ નથી. નરેન્દ્રભાઈએ દરેક સમાજને સાથે લઈને, અમારો સમાજ એકલો નારાજ છે એવું નથી, અમારો સમાજ એકલો નારાજ છે એવું નથી, દરેક સમાજ નારાજ છે. ક્યાંક ના ક્યાંક નારાજગી, જ્યાં પાણી પાવાનું હોય ના પાયું, નહીં પાવાનું હોય ડબલ પાયું. બેન, અન્યાય તો આ સરકારમાં કેટલા ટાઈમથી થઈ રહ્યો છે. જયારે નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા ત્યારથી આ સમાજ, કોઈ સમાજ, જયારે અમિતભાઈ, નરેન્દ્રભાઈ, આખો સમાજ અમારા ગુરુ એટલે બળદેવગીરી બાપુ, જેમને અમે ભગવાન માની, એમની સાક્ષીમાં 90% સમાજ જોડાણો. જેવી રીતે કે કુવામાં ઉતારીને દોરડું ખેંચી લેવું, એટલે હવે સમાજ જોડાયો છે, એક સાથે જોડાયો છે, સોગંદ સાથે જોડાયો છે, તો સમાજને ટૂંપો દેવામાં આવે છે. સરકારમાં જે બેઠેલા લોકો છે, મારો પર્સનલ આવાજ છે, એ લોકો બદલો લઈ રહ્યા છે. આ સમાજ સાથે ક્યાંક ના ક્યાંક આ સમાજને બદનામ કરી રહ્યા છે, અને એ લોકો જ અંદર અંદર રહી અને આ સમાજને ક્યાંક ના ક્યાંક કાપણી કરતી. કેમ કે આ લેવલે, ઉપલા લેવલે, એટલે કે ભાઈ અમિતભાઈને કે નરેન્દ્રભાઈને, મોદીને ત્યાં સુધી આ વાત ના હોય. આ વાત હોય પંચાલ સાહેબ સુધી અને પ્રોફેસરભાઈ સુધી અને બીજી સંગઠન સુધી. તો પંચાલ સાહેબ તો એમ કહેતા હતા કે ભાઈ હું રબારી તો ભૂવો છું, તો પંચાલ સાહેબ તમને આવીને તો અમે કંઈ ભાળ્યું ન, જ્યાં ના કરવાનું તો કર્યું, કરવાનું તો નહીં કર્યું. અત્યારે કોઈ બી સમાજને કહું છું, કોઈ બી રાજકારણીઓ રહ્યા ને, એ તમારા માટે થોડા ટાઈમ તમારી નીતિ કરે, હારું બોલે, કોક કરે, પણ એ એનું જ કરે. અને જ્યારે બી અમારા સમાજમાં બી, મારા સમાજને કહું છું, સરકારમાં કોઈ બોલી નહીં શકતા. આજે સરકારમાં એક પણ વ્યક્તિ બોલી નહીં શકતો. સમાજ સાથે અન્યાય થાય છે. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયું છે. આગામી 26 તારીખે મતદાન થશે અને 28 તારીખે તેનું પરિણામ છે તે જાહેર થશે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જ્યારે ટિકિટ વહેંચણી થઈ ત્યારથી સતત વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટીમાં, ઉગ્ર રોષ છે તે જોવા મળી રહ્યો છે. ન માત્ર ભારતીય જનતા પાર્ટીમાં, પરંતુ અલગ અલગ સમાજ દ્વારા પણ આ પ્રકારે રોષ જાહેર કરવામાં આવ્યો છે કે તેમના સમાજની સાથે યોગ્ય રીતે ન્યાય નહીં થયો. આ જ પ્રકારનો એક સમાજ એટલે માલધારી સમાજ, રબારી સમાજની આજે ખાસ વાત કરવી છે. સોશિયલ મીડિયામાં અલગ અલગ રબારી સમાજના આગેવાનો દ્વારા આ મુદ્દે પોસ્ટ કરાઈ છે અને વિરોધ જાહેર કરવામાં આવ્યો છે. ગઈકાલે પણ રબારી સમાજના એક ભુવાજી દ્વારા આખો એક વિડીયો છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ જ મુદ્દે વાત કરવી છે. આપણી સાથે જોડાયા છે રમેશભાઈ દેસાઈ. રમેશભાઈ, આપનું સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. રબારી સમાજની વાત કરવી છે આજે. રબારી સમાજના આગેવાન છો તમે, ઘણા મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છો રબારી સમાજને લઈને. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રકારે રબારી સમાજમાં અત્યારે વાતચીત ચાલી રહી છે, લોકોમાં એક રોષ છે, ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, શું કહેશો? શું લાગે છે આપના મતે? બેન, અન્યાય તો આ સરકારમાં કેટલા ટાઈમથી થઈ રહ્યો છે. જયારે નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા ત્યારથી આ સમાજ, કોઈ સમાજ, જયારે અમિતભાઈ, નરેન્દ્રભાઈ, આખો સમાજ અમારા ગુરુ એટલે બળદેવગીરી બાપુ, જેમને અમે ભગવાન માની, એમની સાક્ષીમાં 90% સમાજ જોડાણો. જેવી રીતે કે કુવામાં ઉતારીને દોરડું ખેંચી લેવું, એટલે હવે સમાજ જોડાયો છે, એક સાથે જોડાયો છે, સોગંદ સાથે જોડાયો છે, તો સમાજને ટૂંપો દેવામાં આવે છે કે હવે જે જગ્યાએ ટિકિટ આપવાની હોય, જે જગ્યાએ જરૂરત છે, કે જે તમે નથી કહેતા કે ભાઈ ખાવાના ટાઈમે ના આપો અને પછી તમે પાણી આપો, પીવાના ટાઈમે પાણી ના આપો, મર્યા પછી એમ કહો કે ભાઈ પાણી પીવો, શું કામનું? એટલે છે કે ભાઈ અમારે ગોતા વિસ્તાર છે, તો ગોતા વિસ્તારની અંદર અમે ધારાસભ્યના બી દાવેદાર છીએ અને એક કોર્પોરેટરના બી દાવેદાર છીએ. છતાં બી જ્યાં જરૂરિયાત છે ત્યાં ના આપું તો પછી નારાજ જ થાય ને. છતાં બી હું તો એક સમાજનો આગેવાન છું અને પહેલેથી કહું છું કે હું સરકારનો વિરોધ નથી કરતો, પણ સરકારમાં બેઠેલા હું તમને ખાસ આ મેસેજ બેન આપું છું મારા સમાજને અને સરકારમાં, કે સરકારનો અમારો વિરોધ નથી. નરેન્દ્રભાઈએ દરેક સમાજને સાથે લઈને, અમારો સમાજ એકલો નારાજ છે એવું નથી, અમારો સમાજ એકલો નારાજ છે એવું નથી, દરેક સમાજ નારાજ છે. ક્યાંક ના ક્યાંક નારાજગી, જ્યાં પાણી પાવાનું હોય ના પાયું, નહીં પાવાનું હોય ડબલ પાયું, તરસ્યાને પાયું નહીં, અને જ્યાં પાણી પાયેલું છે ત્યાં આખા બંબા છોડી દીધા. એટલે દરેક સમાજ નારાજ છે. અને બીજું ખાસ આ મેસેજ મારો એટલો છે કે વિરોધ સરકારનો નથી, સરકારમાં જે બેઠેલા લોકો છે, મારો પર્સનલ આવાજ છે, જે લોકો બદલો લઈ રહ્યા છે.
આ સમાજ સાથે ક્યાંક ના ક્યાંક આ સમાજને બદનામ કરી રહ્યા છે, અને એ લોકો જ અંદર અંદર રહી અને આ સમાજને ક્યાંક ના ક્યાંક કાપણી કરતી. કેમ કે આ લેવલે, ઉપલા લેવલે કે ભાઈ અમિતભાઈને કે નરેન્દ્રભાઈને, મોદીને ત્યાં સુધી આ વાત ના હોય. આ વાત હોય પંચાલ સાહેબ સુધી અને ભૂપેન્દ્રભાઈ સુધી અને બીજું સંગઠન સુધી. તો પંચાલ સાહેબ તો એમ કહેતા હતા કે ભાઈ હું રબારીનો તો ભૂવો છું, તો પંચાલ સાહેબ તમને આવીને તો અમે કઈ ભાળ્યું ન, જ્યાં ના કરવાનું તો કર્યું, કરવાનું તો ના કર્યું. વિરોધના સૂર જે પ્રકાર ઉઠી રહ્યા છે રમેશભાઈ, ખાસ તો શું અપેક્ષા કઈ પ્રકારની હતી કે જેમાં ભાજપ છે તે એ આશા ઠગારી નીવડી છે રબારી સમાજની? કઈ પ્રકારની અપેક્ષાઓ હતી? જ્યાં સંખ્યા હોય ત્યાં તો આશા રાખે ને, સંખ્યા હોય ત્યાં દાવેદાર હોઈએ ત્યાં તો રાખે ને, બીજે ના રાખે. ભાઈ એક લોકો બે બાજુ રમે, સંખ્યા ન હોય તેમ કે સંખ્યા છે, ક્યાંક 5,000 1,000 વ્યક્તિ હોય એને બી ટિકિટ આપે છે, અને પછી કોઈ દાડો એમ કહેવા જઈએ કે ભાઈ અમને ટિકિટ આપો કે ભાઈ તારી સંખ્યા નથી. અમારો એક અમીર દીકરો છે ત્યાં સાબરમતીમાં ફૂલ એક્ટિવ છે સરકારમાં, તો ત્યાં આગળ એને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમારી સંખ્યા નથી, તો અમુક લોકોની સંખ્યા નથી તો બી તમે ટિકિટ આપો છો, તો એક્ટિવ છે. અમે બી ખબર લઈને ફરીએ સરકારને, અમારા ડીપીમાં બી નરેન્દ્રભાઈના મોદીના ફોટો. તો આવું ક્યાં અમારે? આ સરકાર બધી રીતે અમારી સાથે અન્યાય કર્યો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. રમેશભાઈ, ભૂતકાળમાં, આમ તો ભૂતકાળ બહુ જાજો લાંબા સમયનું નહીં, પણ હમણાં જ તમારા દ્વારા માત્ર રબારી સમાજ નહીં પણ અન્ય સમાજના લોકો પણ રબારી સમાજના આગેવાન હામીરભાઈ કાબલીવાલા માટે ટિકિટ માટે માંગ કરી હતી, તેમાં તમે પણ કદાચ જોડાયા હતા. અને મારો સમાજનો કોઈ બી દીકરો લડતો હશે તો હું તો કહું છું કે હું 5,000 ની સંખ્યા લઈને જવાની તાકાત ધરાવું છું. કોઈ બી સમાજ જે સમાજનો થયો છે એ જ બીજાનો થયો, બાકી જે સમાજનો નથી થયો ને બેન, કોઈ બી સમાજ હોય, જે સમાજનો નથી થયો કોઈનો નથી થયો. અત્યારે કોઈ બી સમાજને કહું છું, કોઈ બી રાજકારણીઓ રહ્યા ને એ તમારા માટે થોડા ટાઈમ તમારી જીતી કરે, હારું બોલે, કોક કરે, પણ એ એનું જ કરે. અને જ્યારે બી અમારા સમાજમાં બી, મારા સમાજને કહું છું, સરકારમાં કોઈ બોલી નહીં શકતા. આજે સરકારમાં એક પણ વ્યક્તિ બોલી નહીં શકતો. સમાજ સાથે અન્યાય થાય છે. આજે અમને કે ભાઈ અમારા ત્યાં આગળ બોળકદેવની અંદર અમે ફોર્મ જાતે, મેં તો સમાજ સામે ના પાડી છે કે ભાઈ હું ફોર્મ નહીં ભરું, મારા દીકરાઓ લડતા છે ત્યાં જઈને સપોર્ટ કરીશ. સરકારમાં જ છું, બીજેપીમાં જ ખેસ પહેરો નરેન્દ્રભાઈ મોદીનો, પણ મારા દીકરાઓને લડાવવાનું કામ કરીશ, મારા ભાઈઓને લડાવવાનું કામ કરીશ. પણ તો બોળકદેવની અંદર તો જો અમારે ધમસીબેન ટિકિટ મળતી હતી કે બીજાને મળતી, તો ક્યાંક ના ક્યાંક અમે એવું કર્યું ભાઈ આને માગશું કે આને ખેત તો નહીં કે ભાઈ આમને રહેવા દો, તો ક્યાંક ઉણપ થતી. બીજું ગોતાની અંદર બહુ ભયંકર રીતે અમારી સાથે અત્યાચાર થયો છે. એક પણ વ્યક્તિને ટિકિટ આપવામાં નથી આવી. અને બીજું ખાસ મેસેજ આ સમાજનો, હું તો ખરેખર તાકાતવર સમાજ, પટેલ સમાજ તાકાતવર કહેવાય, જેને સરકારને ઝૂકવું જ પડે. આ સીધી વાત છે. હવે સમજો કે હવે કઈ નહીં, કારણ કે હવે પોતાના બળબૂતા ઉપર લડવાનું. આગામી સમયમાં શું રણનીતિ રહેશે રબારી સમાજની, કે પછી તમે શું અપીલ કરશો રબારી સમાજને? કારણ કે એ તો આવતા સમયે બેન 100% તમને ધ્યાન દોરાવશું, અને આનું હું રીઝન આવે છે, અને સરકાર શું ચૂંટાયેલા પ્રતિનિધિઓને શું સરકાર ન્યાય આપે છે રબારી સમાજને. જયારે 5 ટિકિટ આપી છે કે 4 આપી છે કે 5 આપી છે, એ લોકોને શું પ્રતિનિધિ આપે છે એના ઉપર અમે વિચારશું, અને સમાજને ભેગા થાય એવું આ લોકોએ કર્યું છે. બીજા નંબરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો ઠીક છે, હવે ફોર્મ ભરાઈ ગયા અને હવે આ બધી બાબતોનું વાર્તા કરવી એની પહેલી વાત છે, પણ 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવી છે. પાછળ જ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. આમ તો બરાબર મુદ્દો છે તમારો. તો શું અપેક્ષાઓ છે? અમદાવાદ શહેરમાં સમગ્ર રબારી સમાજ વસે છે અને બહુ બહોળી સંખ્યામાં વસે છે. આજ સુધી એક ટિકિટ આપવામાં નથી આવી. એટલે 2027માં ટિકિટ હું નથી માંગતો, પણ 2027માં ધારાસભ્યની ટિકિટમાં જો અમારી સાથે અન્યાય થશે તો અમે એનો કંઈક ના કંઈક તો રીઝન લાવશું. સરકારને અમે
અત્યાર સુધી કોઈ દગો કર્યો નથી, પણ હવે કંઈક સરકાર અમને આ રીતે સરકારમાં બેઠેલા લોકો અમારી સાથે અન્યાય કરે, ખોટો મેસેજ ઉપર પહોંચાડે છે, તો એનું કંઈક તો કંઈક 2027 અમે લોકો 2 ધારાસભ્યની માલધારી સમાજમાં એક ભરવાડ અને એક રબારીની ટિકિટ માંગીશું. ખાસ બીજી વાત એ કે જગદીશ વિશ્વકર્મા પોતે એક ભરવાડ એક રબારી એક ભરવાડ એક રબારીની ટિકિટ માંગીશું 2027માં. કઈ જગ્યાએથી બેન એ તો અમારે નક્કી કરવાનું છે, તમે છો જ મીડિયા, અમે કહીશું, બીજાને શું કરવા ભણાવું છું. બીજી વાત આ લોકો તો પહેલાથી વિભાંતર પાડી દે, ક્યાં લડવાના હોય ત્યાં વિભાંતર કરી દે કે આ લોકો અહીં વિચારે છે તો ભાગલા પાડી દે. તમે લડી જ ના શકો. અમારા અહીંયા મેમનગર વિસ્તાર છે, આજુબાજુ એવા ભાગલા પાડી દે, 5000 પબ્લિક છે, 10,000 પબ્લિક છે, 500 આમ કરી નાખ્યા, 500 આમ કરી નાખ્યા, જુદા જુદા બધા જુદે ભાગલા પાડી દીધા. આવું થાય છે, રાજકારણ છે આ તો. રમેશભાઈ, બીજી નંબરમાં ઓબીસી સમાજથી જગદીશ વિશ્વકર્મા પણ આવે છે, રબારી સમાજ પણ ઓબીસી સમાજમાં ઓબીસીમાં જ આવે છે. અપેક્ષા હતી કે આ વખતે જગદીશ વિશ્વકર્મા રબારી સમાજને વધુ ટિકિટો આપશે, એવી કોઈ વાતચીત થયેલી કોઈ ઈ બાબતે? અપેક્ષા હોય ને બેન, કોઈની સાથે કોઈ કરવામાં આવી હતી આ બાબતે. મોદી સાહેબ આયા એટલે સમાજ આખો એમની સાથે જોડેલો. તો આ પંચાલ સાહેબ આયા તો કે હું રબારી સમાજ રાત દાડો મોટો થયેલો છું, ગલ્લેમાં અહીં ગયેલો છું, અહીંયા ગયેલો છું, મેં ભાષણ સાંભળેલું છે. અમારા 2-3 ભાઈઓ એમની સાથે ભણેલા છે, એમની સાથે રહેલા છે. તો અમને ક્યાંક આશા હતી કે આ કંઈક ભાઈ સારું કરશે, પક્ષને અને રબારી સમાજને બેને ન્યાય આપશે, ટુનિંગ કરી અને ન્યાય આપશે. પક્ષનું બી ખોટું ના થાય, સમાજનું બી ખોટું એવું કરશે, પણ ભાઈએ એવું કંઈ કર્યું નથી, અમે રાજી નથી. છેલ્લો સવાલ રમેશભાઈ મારો, આ વખતે જોઈએ એવું ટિકિટ નથી મળી રબારી સમાજને, શું સંદેશ આપશો સમાજને? અને બીજા નંબરમાં ભાજપને પણ શું કહેવા માંગશો? બંનેને મેડમ એક જ વાત છે કે સમાજને જે રીતે સમાજ સાથે સરકારે વર્તન કર્યું છે, સમાજને વિચારવાનું છે, અને સમાજમાં જે સરકારમાં બેઠેલા લોકો એમને એક મિટિંગ કરી અને સરકાર સાથે ચર્ચા કરવી જોઈએ, અને અન્ય આગેવાનો અમારા જેવા જે બિલકુલ નિસ્વાર્થી છે એવા લોકોને લઈ જવા જોઈએ. બંધ બાયણે મિટિંગ ના કરાય. અને બીજું કે સમાજના લોકોને સમજવાનું છે, અને સરકારને એટલી વિનંતી છે કે આ સમાજે તમારા પર વિશ્વાસ મૂક્યો તો તમે શું કર્યું, બસ એટલું જ કેવું છે બેન. બિલકુલ રમેશભાઈ, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર. તો આ હતા રમેશભાઈ દેસાઈ, રબારી સમાજના આગેવાન, જેમના દ્વારા જે પ્રકારે એક કહી શકાય કે આખો વિરોધનો સૂર ઉઠ્યો છે રબારી સમાજમાં, તેના મુદ્દે તેમણે વાત કરી, અને સાથે સાથે સમાજને લઈને વાત કરી, અને ભારતીય જનતા પાર્ટીને પણ એક પ્રકારે ચીમકી ઉચ્ચારી છે, અને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટેની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. આગામી સમયમાં શું થાય છે તે તો જોવાનું રહેશે. આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.